તો કેમ છે વિદ્યાર્થી મિત્રો? આપણે સોર્ટિંગ સિરીઝના જે વિડીયોઝ છે એમાં નેક્સ્ટ જે સોર્ટિંગ છે એ છે બકેટ સોર્ટ. અત્યાર સુધી આપણે બબલ સોર્ટ, સિલેક્શન સોર્ટ, ઇન્સર્શન સોર્ટ અને ક્વિક સોર્ટનું ડિસ્કશન કરી લીધેલું છે. નેક્સ્ટ સોર્ટિંગ ટેકનિક છે બકેટ સોર્ટ. તો આગળના વિડીયોઝ પણ ખાસ જોતા આવજો. શું કહે છે બકેટ સોર્ટ? તો કે ક્વિક સોર્ટમાં આપણે એવી ચર્ચા કરેલી હતી કે ભાઈ ડિવાઈડ એન્ડ કોન્કર ઉપર વર્ક કરે તો બકેટ સોર્ટ છે એ પણ ભાઈ ડિવાઈડ એન્ડ કોન્કર ઉપર જ વર્ક કરે છે. કઈ રીતે વર્ક કરે છે એ આપણે હવે સમજવાનું છે. તો શું કહે છે બકેટ સોર્ટ? તો કે બકેટ સોર્ટ એલ્ગોરિધમ એવું કહે છે કે ભાઈ તમારી પાસે જે એરે છે એને ડિવાઈડ કરી નાખો. ડિવાઈડ કઈ રીતે કરવાનો? બકેટ સોર્ટમાં ડિવાઈડમાં આપણે એવું જોયું કે પીવોટ એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરી અને ડિવાઈડ કરવાનો છે. પીવોટ એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરીને ડિવાઈડ કરવાનો છે એવું ક્વિક સોર્ટમાં આવ્યું. બકેટ સોર્ટ શું કહે છે? તો કે બકેટ સોર્ટ એવું કહે છે કે એક પર્ટિક્યુલર રેન્જની બકેટ્સ બનાવો. એક પર્ટિક્યુલર રેન્જની બકેટ્સ બનાવો. બકેટ્સ બનાવો એટલે કઈ અલગથી ડિઝાઇન કે એવું નથી કરવાનું. એવું ઇનિશિયલાઇઝ કરવાનું છે, એવું ઇમેજિનેશન કરવાનું છે કે આ પર્ટિક્યુલર એલિમેન્ટ આ બકેટની અંદર આવે. શું કહે છે? પેલા બકેટ્સ બનાવો, પછી જે રેન્જમાં જે વેલ્યુ આવતી હોય એને એ બકેટમાં મૂકી દો. પછી ઇન્ડિવિજ્યુઅલ બકેટ છે એને સોર્ટ કરો અને સોર્ટિંગ થઈ ગયા પછી પાછું એને મર્જ કરો. નિયમ સેમ લાગુ પડ્યો. ડિવાઈડ એન્ડ કોન્કર. ડિવાઈડ એન્ડ કોન્કર ની 3 પ્રોસેસ કઈ કઈ? પેલા ડિવાઈડ કરો, પછી ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ કરો, પછી પાછું કમ્બાઈન કરો. એ જ વસ્તુ અહીંયા આવશે ભાઈ. શું કહે છે? First dividing the element into several groups called buckets. કે ભાઈ બકેટ્સમાં બધાને ડિવાઈડ કરવાના છે. ડિવાઈડ કર્યા પછી શું કહે છે? Element inside each buckets are sorted using any of suitable algorithm. શું કહે છે કે ડિવાઈડ થઈ ગયું, બરોબર, બધી વેલ્યુને બકેટમાં મૂકી દીધી. હવે બકેટમાં મૂક્યા પછી એ જે બકેટ્સ છે એને તમે કોઈ પણ સોર્ટિંગ અલ્ગોરિધમનો યુઝ કરીને સોર્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, આપણે બબલ સોર્ટનો યુઝ કરવો છે તો જેટલી ઇન્ડિવિજ્યુઅલ બકેટ છે ને એને બબલ સોર્ટનો યુઝ કરી અને શું કરવાનું છે ભાઈ? સોર્ટિંગ કરી દેવાનું છે. પછી તો કે આફ્ટર ધ સોર્ટિંગ શું કરવાનું છે? એ બધાને મર્જ કરવાના છે. પેલા ડિવાઈડ કર્યું, પછી ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ કરી, પછી મર્જ કર્યું. ડિવાઈડ એન્ડ કોન્કર, પણ બકેટ વાઇઝ. હવે કઈ રીતે વર્ક કરે છે થોડુંક વિઝ્યુઅલાઇઝ કરી લઈ, કારણ કે આપણે ડાયાગ્રામ ડ્રો કર્યો હોય ને એમાં જ વધારે મજા આવે. અને ફોકસ એ પાછું કેના ઉપર કરવાનું હોય? ડાયાગ્રામ ઉપર કરવાનું હોય. શું કહે છે? તો કે માની લ્યો કે આપણી પાસે આ 10 એલિમેન્ટ છે આપણા એરેમાં. આવો કઈક આપણો એરે છે. હવે શું કર્યું છે જોવો, અહીંયા રેન્જ બનેલી છે 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20 and 20 to 25. આ મારા બકેટ્સ બન્યા કે પેલા બકેટ્સમાં 0 થી 5 વાળી વેલ્યુ આવે, બીજા બકેટમાં 5 થી 10 વાળી વેલ્યુ આવે. હવે 25 જ શું કામ લીધું? તો કે આપણા એરેની અંદર જોવો મેક્સિમમ નંબર 24 છે. આપણા એરેમાં મેક્સિમમ નંબર કયો છે? તો કે 24 છે. એટલા માટે આપણે 25 સુધી ગયા. બરોબર. બકેટ્સની સાઈઝ આપણે નક્કી કરવાની હોય આપણા પ્રોગ્રામમાં. આપણે જેવડી બકેટ્સની સાઈઝ રાખવી હોય એવી રાખી શકીએ. હવે ક્વેશ્ચન એ આવ્યો કે આમાં જો બે બકેટમાં સેમ વેલ્યુ આવે છે, 0 થી 5 આવ્યું તો બીજું બકેટ 5 થી ચાલુ થાય. તો માની લ્યો તમારી પાસે 5 વેલ્યુ આવી, તો એ કયા બકેટમાં આવે? પેલામાં આવે કે બીજામાં આવે? આવો ક્વેશ્ચન આવે ભાઈ. તો શું કરવાનું? કાંઈ નથી ભાઈ. અહીંયા 0 to 5 છે ને એનો મતલબ પેલી વેલ્યુ છે એ ઇન્ક્લુડ થાય, બીજી વેલ્યુ એક્સક્લુડ થાય. એનો મતલબ જો આ 5 આવ્યું ને તો એ 5 અહીંયા એક્સક્લુડ થાય. એનો મતલબ અહીંયા પેલા બકેટમાં સ્ટોર થાય નહીં. 5 ક્યાં આવશે ભાઈ? તો કે બીજા બકેટમાં આવશે. 5 આવશે બીજા બકેટમાં. એવી રીતે 10 આવે તો 10 પેલા આ સેકન્ડ બકેટમાં નો આવે, બટ 10 ક્યાં આવશે? થર્ડ બકેટમાં આવશે. ફર્સ્ટ વેલ્યુ ઇન્ક્લુડ થાય, સેકન્ડ વેલ્યુ એક્સક્લુડ થાય. આ રીતે યાદ રાખવાનું છે. હવે કઈ રીતે વર્ક કરે જોવો.
બકેટ બની ગયા, પછી પહેલેથી વેલ્યુ ચેક કરતા આવ્યા. 12 કયા બકેટ માટે છે, 9 કયા બકેટ માટે છે, 24, 4, 19, 21, 14, 6, 2 and 16 જે વેલ્યુ જે બકેટ માટે હોય એ વેલ્યુ બધી પોતપોતાના બકેટમાં સ્ટોર થઈ ગઈ. એનો મતલબ આપણે ડિવાઈડ એન્ડ કોન્કરમાં જે 3 પ્રોસેસ થાય છે એની પહેલી પ્રોસેસ પૂરી, ડિવાઈડ થઈ ગયું. સેકન્ડ પ્રોસેસ શું છે તો કે ઇન્ડિવિજ્યુઅલ બકેટ ઉપર આપણે પ્રોસેસ કરવાની છે. તો શું લખેલું છે, bucket are sorted using any of the suitable sorting algorithm. હવે આ બકેટમાં જોવો જોઈએ સોર્ટિંગ થયેલું નથી. અહીંયા 4 2 છે, આવા કેટલા જોઈએ, 2 અને 4 હોવા જોઈએ. અહીંયા 9 6 છે, 6 અને 9 હોવા જોઈએ. અહીંયા 12 ને 14 બરોબર છે. અહીંયા 19 ને 16 છે, એની જગ્યાએ 16 અને 19 હોવા જોઈએ. અહીંયા 24 અને 21 છે, એની જગ્યાએ કેવા હોવા જોઈએ, 21 અને 24 હોવા જોઈએ. એટલે બકેટ છે એ સોર્ટિંગ થયેલા નથી. તો હવે અહીં આપણને એમ કહે છે કે કોઈ પણ એક સોર્ટિંગ અલ્ગોરિધમનો યુઝ કરી આ બકેટને ઇન્ડિવિજ્યુઅલી સોર્ટિંગ કરવાના છે. હવે જેમ બને એમાં સિમ્પલ સોર્ટિંગ અલ્ગોરિધમ મુકાય. આપણે એક્ઝામ્પલ લઈ બબલ સોર્ટનું, તો આ બબલ સોર્ટનું એક્ઝામ્પલ આમાં મૂકી દેવાનું. એટલે બબલ સોર્ટનું જે લોજિક હોય ને એ લોજિક ઉપાડીને આ બકેટના લોજિકમાં મૂકી દેવાનું. તો જુઓ સોર્ટિંગ થઈ ગયા પછી બકેટ તમારા બનશે આવી રીતે 2 4 6 9 12 14 16 19 21 24. આ રીતનું તમારું બકેટ બન્યું. હવે જોવો જોઈએ બધા બકેટ સોર્ટિંગ થઈ ગયા છે. એનો મતલબ ડિવાઈડ એન્ડ કોન્કરની 2 પ્રોસેસ પૂરી થઈ ગઈ. પહેલા ડિવાઈડ કર્યું, પછી ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ કરી. હવે ડિવાઈડ એન્ડ કોન્કરની થર્ડ પ્રોસેસ કઈ છે તો કે કમ્બાઈન કરવાનું. તો કમ્બાઈન કરો એટલે ઇન્ડિવિજ્યુઅલ આમાંથી વેલ્યુ ફેચ કરતા જાવ એક એક. પહેલી વેલ્યુ 2 4 6 9 12 14 16 19 21 24. તમારો એરે છે એ સોર્ટિંગ થઈ ગયો. તમારો એરે સોર્ટિંગ થઈ ગયો. હવે કોક તમને એમ કહે કે ભાઈ આ તો એસેન્ડિંગ ઓર્ડરમાં થયું, મારે ડિસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટિંગ જોઈએ છે, તો કાંઈ નથી કરવાનું, ખાલી એક લેસ ધેન ગ્રેટર ધેન ની સાઇન ચેન્જ કરો એટલે આખો પ્રોગ્રામ કેમાં થઈ જાય, એસેન્ડિંગ ઓર્ડરમાંથી ડિસેન્ડિંગ ઓર્ડરમાં થઈ જાય. આ રીતે બકેટ સોર્ટ વર્ક કરે છે. એલ્ગોરિધમ પાછો કેવો થયો તો કે સેમ એલ્ગોરિધમ જ થયો, ડિવાઈડ એન્ડ કોન્કર. તો મિત્રો આ છે બકેટ સોર્ટનું સાવ સિમ્પલમાં સિમ્પલ એક્સપ્લેનેશન, સાવ સિમ્પલ લોજિક. ખાસ ધ્યાન રાખજો, ડાયાગ્રામ ઉપર ખાસ ફોકસ કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે હજી એક અલ્ગોરિધમ કે જે ડિવાઈડ એન્ડ કોન્કર ઉપર વર્ક કરે છે એવો એક સોર્ટિંગ અલ્ગોરિધમ એટલે મર્જ સોર્ટ, જેની ચર્ચા આપણે કરવાની છે. ઠીક છે મિત્રો, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળશું મર્જ સોર્ટના અલ્ગોરિધમ સાથે. ત્યાં સુધી આવજો બધા. રાધે રાધે.